સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રીતિ ચોરીનો પર્દાફાશ કરનાર બીકે ન્યૂઝ ચેનલના પત્રકારો પર ખનીજ ચોરી કરતા વાહન ચાલકોએ ટ્રક નાખવાનો કર્યો પ્રયાસ। બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર તંત્રની રહેમ નજર હોવાની આશંકા। થરા માર્કેટ યાર્ડમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાતા અણદાભાઈનો ગઢ થયો ધ્વસ્ત। બનાસકાંઠામાં કમળનો દબદબો અકબંધ। ધાનેરામાં તંત્રની બેદરકારીને લીધે સર્જાયા જીવલેણ ખાડાના કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાયેલી વૃદ્ધ મહિલાને સમયસર સારવારના અભાવે મોત નિપજતા ધાનેરામાં તંત્ર પ્રત્યે રોષ। આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર સંકલ્પ અને પરિશ્રમની ગાથા। ધાનેરાનો યુવક કેવી રીતે ગરીબીનો સામનો કરીને બન્યો તબીબ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહેલા ખનીજ માફિયાની અસલિયત બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ આજે અમે તેમને બીકે ન્યૂઝ ચેનલના માત્ર એક અહેવાલની અસર આ બેઈમાનો પર કેવી અને કેટલી થઈ રહી છે અને આટલા પુરાવા દર્શાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ કેટલું સક્રિય થયું છે। સરકારી તિજોરીમાં થતી આવક લોકોની સુખાકારી માટે કરવામાં આવે છે અને આવક જ વિકાસને વેગ આપવા માટે મહત્વની હોય છે, પરંતુ આજે પણ આપણા વિકાસશીલ દેશને અવરોધી રહ્યો છે। બેઈમાન લોકો જે સરકારની આવકની ચોરી કરી રહ્યા છે અને આ ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા જે અધિકારીઓને ચોકીદાર તરીકે રાખવામાં આવે છે તે પણ કેટલી કામગીરી કરી રહ્યા છે તે આપણે જોયું। ગઈકાલે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જૂના ડીસા નજીક ખનીજ માફિયા દ્વારા જે રીતે રોયલ્ટી વગર રેતીની ચોરી કરવામાં આવી રહી છે તેનો અહેવાલ રજૂ કર્યો હતો। આ અહેવાલ રજૂ થયા બાદ આજે એકવાર ફરી અમારી ટીમે જૂના ડીસા વહેલી સવારના પહોંચી હતી અને તે સમયે પણ અહીંથી રોયલ્ટી વગર ટ્રક પસાર થતા હતા। અમારા સંવાદદાતાએ આ ટ્રકોને થોભાવીને રોયલ્ટી અંગે પૂછ્યું ત્યારે ટ્રક ચાલક પાસે રોયલ્ટી નહોતી, એટલે સમજી શકાય છે કે જૂના ડીસા અને છત્રાલા નજીક ચાલી રહેલી આ લીઝના ધારકો અને વાહન ચાલકો કેટલા બેફામ હશે અને સરકારી અધિકારી તેમનું કશું નહીં કરે તે અંગે કેટલો વિશ્વાસ હશે કે આટલું ખુલ્લું દર્શાવ્યા બાદ પણ હજુ રોયલ્ટી પાસ વગર સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। સાંભળો, અમે પહોંચ્યા ત્યારે ત્યાંથી પસાર થતી ટ્રક ચાલક શું જણાવી રહ્યો છે। આ પ્લાન્ટમાંથી લેવાની છે, ડીસા પ્લાન્ટમાંથી। એમ નહીં, મારી વાત સાંભળો, પ્લાન્ટમાંથી રોયલ્ટી લેવાની હોય, ડબલ રોયલ્ટી ના હોય યાર। અરે મોટા ભાઈ પ્લાન્ટની નહીં, તમે ભરીને જ્યાંથી આવે એની લેવાની હોય। એની જ્યાંથી ભરો પ્લાન્ટમાંથી ભરો, પ્લાન્ટમાંથી હોય એટલે કોણ લે ભરી તમને ખબર નથી? હું મેદાનાથી આવ્યો છું। એટલે ગેરાથી આવો છો, રોયલ્ટી વગર જ જાઓ છો? હું તો પ્લાન્ટમાંથી લઈને જાઉં રોયલ્ટી। પણ યાર પ્લાન્ટ તો બહાર જ છે ને ત્યારે। એની વાત છે, ખાલી એક વાર ગાડી ખાલી તો પછી રોયલ્ટી બતાવો। બરાબર લીધી સરપંચ તો સરપંચ આપણે સત્રાલય સરપંચ શું નામ? એ નામ નહીં આવડતું। ક્યાં લઈ ગયો? મેહાણા।
પ્લાન્ટ એટલે રોજ રોયલ્ટી વગર જ કાઢો છો? ગઈકાલે મેં આટલું બતાવ્યું છે, તમે આજ બી પાછા રોયલ્ટી વગર કાઢો છો? રોયલ્ટી નહીં કેટલા દિન એક જ કેવા રોયલ્ટી લેવાની? રોયલ્ટી તો તમારે જીપીએસ મારેલું છે. જીપીએસ મારેલું વાત સાચી છે, પણ અમારે તમે જ્યાંથી ભરો ત્યાંથી લેવી પડે, કિલોમીટર રેન્જમાં લેવી પડે. હા પણ અમારે તમે હોય આગળ તો ક્યાંથી ભરી ઓય સદલપુર સદરપુર જે કેટલા કિલોમીટર છે? હશે 10-12 1 કિલોમીટર રેન્જમાં તમે લેવી પડે તો બી રોયલ્ટી કેમ નથી લીધી? પણ અમારે તો ચોથી લેવડાવી એટલે યાર પ્લાન્ટેથી પૂરા પ્લાન છે. પ્લાન્ટ એ તો ખબર નહીં કે કનો શીલો એ તો નહીં ખબર. આગળ એક અમને ખબર નહીં, અમે ડ્રાઈવર હોઈએ. જગ્યા તો જોયેલી હશે ને? આ ગાડી કોની છે? ગાડી તો મેહોણાની. કીર્તિભાઈ 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 એટલું જ નામ, બીજું ખબર. હવે એમના ક્ષેત્રનું નામે બાટા કંઈ ખબર નથી. કીર્તિભાઈ નામ છે અમારા શેઠનું ભાઈ. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા શખ્સોનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ અત્યારે તો આ બેઈમાનોની નજરમાં અમારા સંવાદદાતા નજરે ચડી ગયા છે અને હવે તેમની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. પહેલી ટ્રકના ચાલક પાસે રોયલ્ટી પાસ મળ્યો ન હતો અને ત્યારબાદ અહીંથી પસાર થતી બીજી ટ્રકને થોભાવવાનો પ્રયાસ કરતા આ ટ્રક ચાલકે રીતસર અમારા સંવાદદાતા પર ટ્રક નાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાંથી આ ટ્રકને ભગાડી નાખી હતી. ખરેખર આ ખનીજ માફિયા હવે ક્રાઇમ પર ઉતરી આવ્યા હોય તેવું જોવા મળ્યું. આ ઘટના બન્યા બાદ અન્ય એક બીજી ટ્રકના ચાલકે પણ આવું જ કર્યું. તેને પણ પૂરપાટ ઝડપે ડમ્પર ટ્રકને કંઈ પણ જોયા વગર ફૂલ સ્પીડમાં ત્યાંથી ભગાડ્યું. હલો હલો ખનીજ માફિયા હવે તેમનો અસલી રંગ બતાવી રહ્યા છે અને સરકારની ચોરી તો કરી રહ્યા છે, પરંતુ તેની સાથે હવે ગુનાહિત પ્રવૃત્તિ પર ઉતરી આવ્યા છે. આ બે ઘટના બન્યા બાદ અહીંથી પસાર થતી એક ટ્રકને થોભાવીને પૂછતા ટ્રક ચાલકે સરળતાથી ટ્રક થોભાવી અને તેને રોયલ્ટી પાસ લીધો હોવાનું જણાવ્યું હતું. એટલે કે ગઈકાલના અહેવાલ બાદ સરકારના 2250 રૂપિયા ભૂસ્તર વિભાગ દ્વારા બચાવવામાં આવે કે ના આવે, બીકે ન્યૂઝ ચેનલ દ્વારા બચાવવામાં આવ્યા હતા. જો આપ જોઈ રહ્યા છો, રોયલ્ટી વગરની ગાડીઓ અત્યારે ઉભો રખાવા વગર ભાગમ ભાગ કરી રહ્યા છે. ગઈકાલે અમારો જે અહેવાલ પ્રગટ થયો હતો એના અનુસંધાને આજે એમના માલિકોએ કહ્યું છે કે ગાડીઓ રોકવાની નહીં. અમે રોકવાની કોશિશ કરી છે, ઊભી રહી છે, પણ હજુ ભાગી જશે. રોયલ્ટી છે, રોયલ્ટી રોયલ્ટી જો ગાડી એટલા માટે ઊભી રહી છે કે એની રોયલ્ટી છે એટલે જ ઊભી રહી છે. નહીં તો હમણાં આગળ આપણે જોઈએ કે છત્રાલથી આવતી બે ગાડીઓ ભાગી ગઈ છે. આજે પહેલી વાર રોયલ્ટી સાથે ગાડી અમે જોઈ છે. ભૂસ્તર વિભાગે આ ધ્યાન રાખવા જેવું છે કે રોયલ્ટી સાથે ગાડીઓ નીકળતી નથી. આજે બીકેનું જે સરકારના 2250 રૂપિયા બચાવ્યા છે આ રોયલ્ટી સાથે આવે છે તારી. બસ ત્યારબાદ અમારી ટીમ સ્થળ પર લગભગ 2 કલાક સુધી ત્યાં વોચ કરી રહી હતી, પરંતુ અહીંથી પસાર થયેલા ટ્રક ચાલકોએ જાણે લીઝ ધારકોને ફોન પર જાણ કરી દીધી હોય તેમ અચાનક અહીંથી પસાર થતી તમામ ગાડીઓ બંધ થઈ ગઈ. ગઈકાલે જ્યાં માત્ર 30 મિનિટમાં 15 ટ્રકો રોયલ્ટી વગર પસાર થતી હતી તે આજે અચાનક બંધ થઈ ગઈ હતી. બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતા દ્વારા જે રીતે જોખમ ઉઠાવીને સરકારની તિજોરીને થતા નુકસાનને અટકાવવાનો પ્રયાસ કરીને પોતાની નૈતિક જવાબદારી અને પત્રકારત્વ ધર્મ નિભાવવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી સરકારી તંત્ર અને ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગઈકાલે જે અમે મુહિમ ચલાવી હતી ત્યારબાદ આજે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હમણાં જ અમે 2 ટેલરને રોકવાની કોશિશ કરી છે, પણ બંને ટેલરવાળાએ અમારા પર ટેલર નાખ્યા છે. એટલે આજે એવું જોખમ પણ અમારી પર વર્તાઈ રહ્યું છે કે અમારા પર ટેલર નાખવામાં પણ આવશે. પણ આજે સરકારની જે ચોરી થઈ રહી છે એને બચાવવા માટે અમે જોખમ લઈને આજે ઊભા છીએ. એટલે અમને ખબર છે કે આજે અમારા પર જોખમ તોલાઈ રહ્યું છે, તોય પણ અમે ઊભા છીએ, જોઈએ છીએ. આજે કેટલી ગાડીઓ, આજે રોયલ્ટી વગરની 2 ગાડીઓ અમે પકડી ચૂક્યા છીએ. ગઈકાલે બતાવ્યા બાદ બી આજે ફરીથી રોયલ્ટી વગર ગાડીઓ નીકળી રહી છે. 2 રોકટોક ભૂસ્તર વિભાગ ગઈકાલે દેખ્યા બાદ પણ આજે કોઈ એક્શન મોડમાં આવ્યું નથી. હજુ પણ અહીંયા ઊભા છે અમે જોખમ સાથે.
ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ, બીકે ન્યૂઝ ચેનલ. આજકાલ ડીસા નગરપાલિકા શહેરમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવા નિષ્ફળ સાબિત થઈ રહી છે અને તેને લીધે નગરજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે. શહેરના શુભમ પાર્ટી પ્લોટથી હિમાલય સોસાયટી તરફ જતા માર્ગ પર પ્રાથમિક સુવિધાના અભાવને લીધે લોકોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણી અને ઊંડા પડેલા ખાડાઓના આ દ્રશ્યો પાટણ હાઈવે પર આવેલી કૃષ્ણા વિલા સોસાયટી નજીકના દ્રશ્યો છે. ડીસામાં થયેલા પ્રથમ વરસાદમાં જ આ વિસ્તારને જોડતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેના લીધે આ વિસ્તારમાં વસતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના હાલત એટલી બદતર થઈ ગઈ છે કે તેના લીધે અહીં કોઈ બીમાર પડે અથવા તો કોઈ ઇમરજન્સી હોય તો દર્દીઓને બહાર લઈ જવા પણ મુશ્કેલ થઈ ગયા છે, જેને લઈ અત્યારે લોકો ડીસા નગરપાલિકા પ્રત્યે ભારે રોષ ઠાલવી રહ્યા છે. અમારે અહીંયા રોડ બનતો નહીં અને પાણી સામાન્ય વરસાદ આવે તો આટલું ઢીચણ સામું પાણી હોય તો વધારે વરસાદ આવે તમારા છોકરાઓ નાના રિક્ષાઓવાળા પણ અહીંયા આવતા નથી. તમારે છોકરાઓને સ્કૂલમાં મૂકવા કે ના જવું અને અમે જાણ કરીએ પણ અહીંયા કોઈ રોડ બનાવવા માટે તૈયાર નહીં. તો અમારા નગરપાલિકાવાળાને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારો રોડ બની જાય. અમને તકલીફ ખૂબ જલ્દી બની જાય એટલું ફોટા પાડી જાય તો અમારા છોકરા ક્યાં જાય? અમારા છોકરા નિશાળમાં ના જાય, શિક્ષકોને મારપીટ કરે તો અમારે કોઈ રિક્ષાવાળા આવવા પણ તૈયાર નથી. દળાવા જવું હોય તો કેવી રીતે જવું? દળાવા જવું હોય તો અમે તો પ્રવીણભાઈને કહી રહ્યા, શશિકાંત પંડ્યાને કહી રહ્યા, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. એમના માળી લોકોનું જ ચલાવવું આગળ. તો અમને નમ્ર વિનંતી કે અમારું ગરીબો લોકોનું સાંભળવા રોડ જેમ બને એમ જલ્દી બનાવ્યો. અને પટા કરી ગયા પછી વળતી કોઈ જવાબ આવ્યો નહીં. અમારે આ વિસ્તારમાં વર્ષોથી ખાડા અને આ ચોમાસામાં ભરાવાની તકલીફ રહે છે. છેલ્લા 10-15 વર્ષથી આ બધા રહીશો તકલીફ વેઠી રહ્યા છે અને નગરપાલિકાએ જે રોડ હમણાં પાસ કર્યો છે એમાં બી હાલ કંઈક સ્ટે છે કે ગમે તે હોય, પણ હાલ અમારે આ રસ્તાની કામગીરી નગરપાલિકાનું કહેવું એવું છે કે પૂરણ કરીને હરખો કરી આપે. બરાબર, તમારે મોટી વિકાસની વાતો કરવી છે, કોઈ નગરપાલિકા ધ્યાન નથી દોરતી, કોર્પોરેટરો ધ્યાન નથી દોરતા, MLAને પણ કોઈ રજૂઆત કોઈને કંઈ જ પડી નથી. ડીસામાં વિકાસની મોટી વાતો થાય છે કે ઓલ ગુજરાત વિકાસ મોડલ વિકાસ પણ કંઈ વિકાસ લાગતો નથી. આ બાબતે સરકારમાં તમે કોઈ રજૂઆત કરી ખરી સોસાયટીના રહીશો દ્વારા? સોસાયટીના રહીશો દ્વારા બસ છાપામાં લેખમાં કટિંગમાં આવેલું છે, પણ કોઈ આગળ ઉપર સુધી કોઈ લેવાતું નથી. તંત્ર કદી નગરપાલિકા આમકા ટેક્સ વેરા બધા લે છે પણ કોઈ બીજી વસ્તુ થતી નથી. મીન્સ કે મતલબ કે તમે જે સત્તાધીશો જે ને કોઈ નગરપાલિકાની અંદર જઈને રજૂઆત કરી ખરી આ બાબતે? ના, અમે હજુ સુધી એ રીતની કોઈ લેખિત મૌખિક તો ઘણી કરી, કોર્પોરેટરો MLA આવીને ગયા બધાને કરી જ છે. વર્ષોથી બધાના નજરે આ રોડ ચડેલો જ છે. છેક શશિકાંત પંડ્યા હતા તે સમયનો આ રોડ ડીસાનો પટ્ટે ચડેલો જ છે. સરકાર પાસે શું માંગ તમારી? અમારે બસ જલ્દી આ સમસ્યાનું નિવારણ આવે. અહીંયા જે રોગચાળો ફેલે છે આ પાણીના લીધે, લોકો જઈ નથી શકતા, બુઢા ગઢપણ છોકરા સ્કૂલે નથી જઈ શકતા, પાણી ભરાઈ જાય છે ચો તરફ. તો આનો વિકાસ તરત આનો રસ્તાનો કામગીરી સરકાર હાથ ઉપર લે. જી સાહેબ, અમારે ત્યાં અહીંયા બહુ મોટામાં મોટો પ્રોબ્લેમ છે કે પાણી બહુ ભરાય છે અને જ્યારે મોટી ગ્રાન્ટો પાસ થતી હોય છે આરોગ્ય માટે, પણ છતાં પણ કોઈ અમને સુવિધા આપવામાં આવતી નથી. તો માટે અમારા છોકરાઓ અહીંયા માદા પડે છે અને ખાડા કોઈ કરતું નથી. રોડનું આશ્વાસન આપે છે, રોડ બનાવતા નથી. રોડ માટે કેટલી વખત અહીંયા આવી ગયા, સર્વે કરી ગયા, છતાંય કોઈ અહીંયા રોડ બનતો નથી અને કોઈ અહીંયા ખાડા ટેકરા પૂરતો નથી. માટે અહીંયા છોકરા બીમાર થાય છે, રોગચાળો ફાટી નીકળે છે. માટે એના માટે જલ્દીથી જલ્દી કંઈક ને કંઈક એના માટે સત્તાધારીઓ જે નેતાઓ છે એ અમારા માટે કંઈક ને કંઈક જલ્દી કરે એવું અમને ખાસ વિનંતી છે. અને નહીં કરે તો પછી છેવટે અમે લોકો આંદોલન કરશું અને વોટ પણ નહીં આપીએ. વોટ પણ નહીં આપીએ. માટે અમે હાથ જોડીને વિનંતી કરીએ સરકારને કે ભાઈ અમારા માટે જલ્દીથી જલ્દી તમે અમારા માટે આ બધું રોડ બનાવો અને આનું કંઈક પૂરણ કરો. નાનો બનાવો પણ આશ્વાસન ના આપો અમને. માટે અમે અમારે ત્યાં અમારી સોસાયટીમાં બોલાવી પણ નેતા લોકોને પણ બોલાવ્યા છે, બોલાવીને પણ કીધું છે કે ભાઈ તમે અમને રોડ બનાવવા પડે, છતાંય કોઈ પગલું લેવાતું નથી. અને પોતાની સોસાયટીમાં બની જાય છે પણ બીજાની સોસાયટીમાં બનતું નથી. તો માટે એના માટે જલ્દી ઘટતું કરે. અને આના માટે અમે રજૂઆતો કરી થાકી ગયા પણ રોડ બનતો નથી. માટે જલ્દીથી રોડ બનાવે એવી અમારી અપેક્ષા. સમસ્યામાં એવી છે કે શુભમ પાર્ટી પ્લોટથી ગણીએ તો આપણો હાઈવે જતો રોડની સમસ્યા લગભગ 5 વખત પેપરમાં આવ્યું, 7 વખત પેપરમાં આવ્યું. આજે રોડ બનશે, કાલે રોડ બનશે, પટ્ટા માર્યા, ઝાડ કપાયા અને માપિંગ ગયા
અને હવે તમને વોટ લેવા માટે નગરપાલિકાની એક જ વિનંતી કે હવે લેવા ના આવતા, રોડ બને તો વોટ લેવા આવજો, નકર વોટની અમારે કોઈ બરાબર કોઈ આખી રોડ અમારી લગભગ 20 સોસાયટીઓ આવેલી, 3 સ્કૂલો આવેલી, આ 3 સ્કૂલોની તમામ વ્યવસ્થા એવી કે એક ઢેચણામાં ખાડા ભરેલા, બહેરોને કઈ રીતે છોકરાને મેળવા જવું, બજારમાંથી જ્યારે રિક્ષાને આપણે વિનંતી કરીએ કે ભાઈ રિક્ષા આવે તો રિક્ષા પણ આવતી નથી. અને આ સમસ્યાનું અમે દરરોજ નગરપાલિકાના કમિટીને પણ ફોન કરીએ, રજૂઆત કરીએ, ધારાસભ્ય સુધી વાત કરીએ, ધારાસભ્યને ફોન કરીએ હેડો થઈ જશે, ધારાસભ્ય ગાડીઓ લઈને આવે તો એનું કોઈ ગાડીઓનું પણ પ્રવચન મળતું નથી. તો આ રોડ બનશે તો વોટ લેવા આવજો. નગરપાલિકાને અમારે કોઈ વેરા પણ ભરીએ, વેરાની પણ અમારી કોઈ જરૂર નહીં, વેરા ખાના ભરીએ અમે રોડના, રસ્તાના, સુરક્ષાના, તો અમને આ કોઈ લાભ મળતો નથી. તો આની વ્યવસ્થા થાય, એના માટે આ વ્યવસ્થા થાય તો તમે નગરપાલિકાને ખાસ વિનંતી કે આ રોડ બને તો જલ્દીમાં જલ્દી અમારે રોડ બને એના માટે વ્યવસ્થા કરવી. નકર બહેરોને ખાસ તકલીફ, નાના બાળકોને કઈ રીતે મૂકવા જવું, કઈ રીતે જવું, ખાડા ખાઈ આવીને પરિસ્થિતિ જુઓ. ખાલી ફક્ત આ 1 ઇંચ વરસાદ આવ્યો તો પણ આ રસ્તા અમારા કમ્પ્લીટ નથી. તો 10 ઇંચ વરસાદ આવે તો કઈ રીતે અમારે સમસ્યા દૂર કરવી, એના માટે ખાસ વિનંતી છે કે જલ્દીમાં જલ્દી રોડની સમસ્યા પૂરી થાય, નકર વ્યવસ્થિત પૂરણ કરીને તૈયાર કરીને આપો, એની અમારી તૈયારી છે પૂરેપૂરી. બરાબર, આ માટે ખાસ વિનંતી છે નગરપાલિકા કાર્યું કામ કરે. અને દરેકને ફોટા પાડવાના આવીને રસ છે, બાકી બીજો કોઈ રસ નથી નગરપાલિકાને. ફોટા પાડશી, પટ્ટા મારશી, ઢેકણું કરશી, પૂંછડું કરશી, એના પર પેપર મારશી, પેપર મારશી, ખાલી કહેતે કઈ પેપર મારશી કે સંદેશમાં આવી, દિવ્ય ભાસ્કરમાં આવ્યું, આ બધું કરવાનું બંધ કરો ભાઈ. અને પેલો કે ભાઈ બંગલા વાળા સ્ટીલ આવે, પેલો સ્ટીલ આવે તો પેલા કોઈ પટ્ટા મારા હતા, પટ્ટા મારવાની તકલીફ છે. પેલા 15-20 લગભગ વર્ષ થઈ ગયા. આજે રોડ બનાવીશું, કાલે બનાવીશું, 80 ફૂટનો થશે, 40 ફૂટનો, એટલે 40 ફૂટનો નહીં 10 ફૂટનો કરો, 10 ફૂટ કરશો ને તો અમને આ રોડ માટે અમારા માટે માન્ય. એટલે નગરપાલિકાને ખાસ વિનંતી, ધારાસભ્યને ખાસ વિનંતી કે જો આ કામ જો થશે તો અમારી તમામ સોસાયટીઓ તમને સપોર્ટ આપશે, નકર ક્યારેય સપોર્ટ નહીં આપે. ખાસ વિનંતી. બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતીવાડા વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાવધરાથી ડેરી રોડ પર નાકાબંધી દરમિયાન પોલીસે બ્રેઝા ગાડીમાંથી 6,01,000 રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરની 1,611 બોટલ જપ્ત કરી છે. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે 2 મોબાઈલ ફોન અને બ્રેઝા ગાડી સહિત કુલ 13,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ ફરાર છે. આરોપીઓએ રાજસ્થાનના બેરુગઢથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું. બનાસકાંઠા એસપી અક્ષયરાજના માર્ગદર્શન અને એલસીબી પીઆઈ એવી દેસાઈના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બનાસ ડેરીએ દાણના ભાવમાં પ્રતિ બેગ 80નો ઘટાડો કર્યો છે. હવે દાણનો નવો ભાવ 1500 રહેશે. આ દર 1 જુલાઈ 2025થી અમલમાં આવશે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી બનાસના 5 લાખથી વધુ પશુપાલકોને મોટી રાહત મળશે. ભાવો ઘટવાથી પશુપાલકોને વાર્ષિક અંદાજે 125 કરોડનો સીધો આર્થિક લાભ થશે. થોડા દિવસો પહેલા જ દૂધના ભાવમાં વધારો કરીને પણ પશુપાલકોને રાહત આપવામાં આવી હતી. દાણના ભાવ ઘટાડાથી પશુપાલકોના ઉત્પાદનમાં ખર્ચ ઘટશે, આવકમાં વધારો થશે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બનાસ ડેરી સહકાર ભાવના અને પશુપાલક કલ્યાણ માટે સતત પ્રતિબદ્ધ છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું થરા માર્કેટ યાર્ડમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાતા અણદાભાઈનો ગઢ થયો ધ્વસ્ત. બનાસકાંઠામાં કમળનો દબદબો અકબંધ. ધાનેરામાં તંત્રની બેદરકારીને લીધે સર્જાયા જીવલેણ ખાડાના કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાયેલી વૃદ્ધ મહિલાને સમયસર સારવારના અભાવે મોત નિપજતા ધાનેરામાં તંત્ર પ્રત્યે રોષ. આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર સંકલ્પ અને પરિશ્રમની ગાથા. ધાનેરાનો યુવક કેવી રીતે ગરીબીનો સામનો કરીને બન્યો તબીબ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર
વરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. લાંબી વરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી વરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવનીના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરા માર્કેટયાર્ડની રસાકસીભરી ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા હતા, જેમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. કુલ 14 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા બન્યા છે. બીજી તરફ થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના જ નેતા અંદા પટેલને પક્ષ દ્વારા મેન્ડેટ ન મળતા તેમણે પોતાની અલગ પેનલ બનાવીને ચૂંટણી લડી હતી.
પરંતુ કોંગ્રેસની પ્રજાએ તેમને સ્વીકાર્યા ન હતા અને તેમની પેનલને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. લગભગ 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અણદા પટેલે ભૂતકાળમાં બનાસ બેંકના ચેરમેન, બનાસ ડેરીના ડિરેક્ટર અને થરા માર્કેટયાર્ડના ચેરમેન પદ પણ ભોગવ્યા છે. તેમ છતાં ભાજપે તેમને થરા માર્કેટયાર્ડમાં મેન્ડેટ ન આપતા તેમણે ભાજપ સામે જ બળવો પોકાર્યો હતો અને અલગ પેનલ બનાવી ચૂંટણી લડી હતી. જોકે પક્ષની સામે પડનાર અણદા પટેલને કોંગ્રેસની પ્રજાએ સ્વીકાર્યા ન હતા અને તેમની પેનલને કારમી હારનો સામનો કરવો પડ્યો. થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ગઈકાલે 98% જેટલું જંગી મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ અને અણદા પટેલની પેનલ વચ્ચે સીધો જંગ હતો. અણદા પટેલ ભાજપના નેતા હોવા છતાં તેમણે ભાજપની સામે જ પેનલ બનાવીને ચૂંટણી લડી હતી. આજે થરા માર્કેટયાર્ડ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં કુલ 28 ઉમેદવારો માટે 4500 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. બંને અલગ અલગ પેનલમાં 14 ઉમેદવારો હતા. મતગણતરીના અંતે ભાજપ પ્રેરિત પેનલને વેપારી વિભાગમાંથી 3 બેઠકો અને ખેડૂત વિભાગમાંથી 9 બેઠકો મળી હતી. આમ કુલ 12 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો, જ્યારે સામે પક્ષે અણદા પટેલની પેનલને વેપારી વિભાગમાંથી 1 બેઠક અને ખેડૂત વિભાગમાંથી 1 બેઠક મળી આમ માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. આ રસાકસીપૂર્ણ જંગમાં ભાજપ પ્રેરિત પેનલનો સ્પષ્ટ વિજય થયો હતો. આ પરિણામ દર્શાવે છે કે ભાજપના જ નેતા હોવા છતાં પક્ષ સામે બળવો પોકારનાર અણદાભાઈ પટેલને કોંગ્રેસની પ્રજાએ સ્વીકાર્યા ન હતા. મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાહેબનો, આપણા ઝોન પ્રભારી અને પ્રદેશના મહામંત્રી આદરણીય આપણા રજનીભાઈ પટેલ સાહેબનો, તેમની સાથે જિલ્લા ભાજપના એસોસી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને ત્રણેય મહામંત્રીશ્રીઓ, સમગ્ર પ્રદેશનું નેતૃત્વ, સમગ્ર જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર તાલુકાનું નેતૃત્વની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનો પ્રથમ આભાર વ્યક્ત કરું છું. જનતા પાર્ટીના હજારો કાર્યકરો, કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને હું પણ અગાઉ પણ મેં બોલ્યો હતો કે જે કોંગ્રેસ તાલુકામાં મતદારોનો જે ઉત્સાહ હતો, સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો, જે પરિવર્તન માટે એ પરિવર્તન નો જે પવન ફૂંકાણો હતો, એટલે જેને જેને પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય, અહીંથી લોકોની સુખાકારી વધે, ખેડૂતોની તમામ સગવડો સચવાય, એવા તમામ પ્રયત્નો આપણી આ નવી એપીએમસી ની જે ચૂંટાયેલી બોડી કરશે એવી હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું. માર્કેટયાર્ડ થરાના ચૂંટણીના પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી. એ પરિવર્તન પેનલને કોંગ્રેસ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો. એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના 4 માંથી 3 ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે 9 ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે. 1 ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે. એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ પરિણામ થરા માર્કેટયાર્ડમાં ભાજપના વર્ચસ્વને પુનઃસ્થાપિત કરે છે અને પક્ષ સામે બળવો કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપે છે. રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણય મુજબ હવેથી પશુપાલકો પોતાના દૂધનું વેચાણ ફક્ત ગામની દૂધ મંડળીઓમાં જ કરી શકશે. ખાનગી મિલ્ક કલેક્શન સેન્ટરોમાં દૂધ સ્વીકારવામાં આવશે નહીં. આ નિર્ણયથી ખાનગી મિલ્ક કલેક્શન સેન્ટરો દ્વારા દૂધ સ્વીકારવાના મામલે ઊભો થયેલો ગજગ્રાહ હવે શાંત પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ નિર્ણયના વિરોધમાં કેટલાક ખેડૂતોએ ધારાસભ્ય કાર્યાલયે રજૂઆત કરી હતી. તેઓ ખાનગી મિલ્ક કલેક્શન સેન્ટરોમાં દૂધ સ્વીકારવાની માંગ કરી રહ્યા હતા. જોકે બનાસ ડેરી દ્વારા ગ્રામજનોને પોતાના ગામની દૂધ મંડળીમાં જ દૂધ ભરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. બનાસ ડેરીના ઝોનલ ઓફિસર શ્રી નારાયણભાઈ પટેલે આ મામલે ખેડૂતોને સમજાવટ કરી હતી. બનાસ ડેરીના અધિકારીઓની સમજાવટ બાદ રજૂઆત કરવા આવેલા ખેડૂતોએ પણ ગામની મંડળીમાં જ દૂધ ભરાવવા માટે સંમત થયા હતા અને આ મામલો શાંતિપૂર્ણ રીતે સુલઝી ગયો હતો.
રાજ્ય સરકારનો આ નિર્ણય પશુપાલકોને સહકારી માળખા સાથે જોડી તેમને વધુ સુરક્ષિત અને ફાયદાકારક વાતાવરણ પૂરું પાડશે. સહકાર વિભાગના નિર્ણયમાં મિલ્ક કલેક્શન એ પ્રાઇવેટ સેન્ટર કહેવાય, એમનું દૂધ સ્વીકારવામાં આવશે નહીં, પરંતુ પોતાની દૂધ મંડળીઓમાં દૂધ સ્વીકારાશે. અને આજને થરાદ તાલુકાના ખેડૂતો અધ્યક્ષ સાહેબના કાર્યાલય ગયા હતા, એમને બોલાવી સમજણ આપી અને બધા એમની વાત સ્વીકારવા તૈયાર થયા અને દૂધ ભરવાનું દૂધ મંડળીમાં ચાલુ કરેલ છે. ખાનગીમાં દૂધ ભરવામાં આવશે નહીં એવી વાત એમને સ્વીકારી છે. અમીરગઢ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ધરતીપુત્રોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સતત વરસતા વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા છે, જેના પરિણામે ઉનાળુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને ચોમાસુ પાકની વાવણી પણ મુશ્કેલ બની રહી છે. છેલ્લા 15 દિવસથી અવિરત પડી રહેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. ખેડૂતો ઉનાળુ પાક લઈ શક્યા નથી અને વાવણી કરેલી મગફળી તેમજ બાજરીના પાકો ખેતરોમાં જ ઉગી નીકળ્યા છે. પાણી ભરાઈ રહેવાથી પાક સડી જવાનો ભય સતાવી રહ્યો છે. ખેડૂત નિર્મલસિંહ ડાભીએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારો ઉનાળુ પાક વરસાદના કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. મગફળીને બાજરી જેવી વાવણી કરેલી હતી તે પણ ખેતરોમાં જ ઉગી ગઈ છે, જેનાથી મોટું નુકસાન થયું છે. ઉનાળુ સિઝન મગફળી બાજરી લેવાની તૈયારી થઈ ગઈ હતી અને 15 દિવસથી વરસાદ ચાલુ હોય તો મગફળી જેને જમીનથી બહાર કાઢીને મૂકી એ બી ઉગી ગઈ છે અને જમીનની અંદર એ બી ઉગી ગઈ છે. બાજરી ઊભી છે એ બી ઉગી ગઈ છે અને જેને લણેલી પડી તે બી ઉગી ગઈ છે બાજરી. વરસાદ 15 દિવસથી સરેરાશ ચાલુ રહેવાના કારણે નથી તો ખેતી કરી શક્યા. બીજા એક ખેડૂત ભૂરાભાઈ ઠાકોરે પણ વરસાદને કારણે સર્જાયેલી સમસ્યા વર્ણવતા કહે છે કે છેલ્લા 15 દિવસથી વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ખેતરોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ચોમાસુ પાકની વાવણી પણ કરી શકતા નથી. અમે ભારે પરેશાનીમાં મુકાયા છીએ. અમીરગઢ તાલુકામાં છેલ્લા 15 દિવસથી મતલબ વરસાદ ચાલુ છે, જેથી કરીને ખેડૂતોને અમારા મતલબ ખૂબ નુકસાન છે. આ વખતે પાકેલો પાક પણ અમે લઈ શક્યા નથી. બાજરી પણ ઉગી ગઈ છે ખેતરમાં, મગફળી ઉગી ગઈ છે. તો બીજી બાજુ જે ચોમાસાની વાવણી કરે એ વાવણી પણ અમે કરી શક્યા નથી વરસાદના કારણે. અને આ વખતે તો મતલબ ખેડૂતોને ખૂબ જ નુકસાન છે. મગફળી આપ જોઈ શકો તો મગફળી પણ ઉગી ગઈ જમીનની અંદર અને બાજરી પણ ઉગી ગઈ. બધી રીતે ખૂબ જ નુકસાન છે. ઢોરાને ચાર આ તે બધું ખૂબ જ નુકસાન આવે. અવિરત પડી રહેલા વરસાદને કારણે અમીરગઢના ખેડૂતો હાલ ચોમાસુ પાક વાવવામાં પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જો વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતો માટે બેવડી મુશ્કેલી સર્જાશે. એક તરફ ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ ચોમાસુ પાકની વાવણી પણ સમયસર થઈ શકતી નથી. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ફરી એકવાર એક મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો સંભળાવીને કોર્ટરૂમમાં સન્નાટો છવાવી દીધો હતો. 23 વર્ષ અગાઉ ડીસા તાલુકાના ધાણા ગામે જમીન વેચાણ મામલે થયેલા ધીંગાણામાં 36 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઘટના તારીખ 25 સપ્ટેમ્બર 2002ના રોજ ડીસા તાલુકાના ધાણા ગામે બની હતી. જમીન મામલે ગામમાં બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી અને ધીંગાણું થયું હતું, જેમાં બંને જૂથના ડીસા તાલુકાના રામસણ ગામના પટેલ વાલાજી જારાજી અને ડીસા તાલુકાના ધાણા ગામના ઠાકોર ચેનાજી વિહાજી ઠાકોરને ગંભીર ઇજા થતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ બંને પક્ષો દ્વારા આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં કુલ 40 ઇસમો સામે સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ બાદ ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ પ્રથમ પાલનપુર સેશન્સ કોર્ટ અને ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. વર્ષ 2015થી આ કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. સોમવારે એડિશનલ સેશન્સ જજ આર.ડી. પાંડે સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સરકારી વકીલ ડી.વી. ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને બંને પક્ષના કુલ 36 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે દરેક આરોપીને કલમ 302 હત્યાના ગુનામાં આજીવન કેદ અને ₹500નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત કલમ 307 મુજબ હત્યાનો પ્રયાસના ગુનામાં દરેક આરોપીને 10 વર્ષની કેદ અને ₹3000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો સંભળાવતાની સાથે જ કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. દોષિત ઠરેલા 36 આરોપીઓના નામ પર નજર કરીએ.
પટેલ પક્ષના આરોપીઓ ગણેશજી વદાજી પટેલ, લક્ષ્મણજી ચમનાજી પટેલ, ચેલાજી ચમનાજી પટેલ, ગણેશજી રાવતાજી પટેલ, રામજી હેમાજી પટેલ, ચેલાજી વરદાજી પટેલ, અજાજી વરદાજી પટેલ, રૂપાજી લક્ષ્મણજી રાજપૂત, હેમરાજજી ઉર્ફે હેમતાજી બગાજી પટેલ, બલાજી ચમનાજી પટેલ, દલાજી જવાનજી પટેલ, ખેમાભાઈ નાથાભાઈ પટેલ, બલાજી રાવતાજી પટેલ, ચેલાભાઈ જવાનભાઈ પટેલ, રામદાસભાઈ હેમાભાઈ પટેલ, લાલાભાઈ રાયમલભાઈ લુહાર, તમામ રહે ધાણા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, જેરૂપભાઈ સોનાજી પટેલ, આ તમામ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભદ્રાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઠાકોર પક્ષના આરોપીઓની વાત કરવામાં આવે તો અશોકજી ચેનાજી ઠાકોર, ગગાજી વિહાજી ઠાકોર, હાસાજી જોધાજી ઠાકોર, દશરથજી રાયચંદજી ઠાકોર, ધર્માજી સવાજી ઠાકોર, જયરાજી જોધાજી ઠાકોર, મેરુજી અજુજી ઠાકોર, બગાજી ઠાકરાજી ઠાકોર, તલસાજી પુનમાજી ઠાકોર, નરસાજી ચેનાજી ઠાકોર, શ્રવણજી રાયચંદજી ઠાકોર, રમણજી વિહાજી ઠાકોર, રાયચંદજી વિહાજી ઠાકોર, નટવરજી રાયચંદજી ઠાકોર, પારસજી ચેનજી ઠાકોર, ભરતજી ચેનજી ઠાકોર, વાલાજી રામચંદજી ઠાકોર, શારદાબેન ગગાજી વિહાજી ઠાકોર, મીરાબેન ઉર્ફે મોરીબેન ઠાકોર, આ તમામ આરોપીઓ ડીસા તાલુકાના દાણા ગામના છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સામાન્ય વરસાદમાં જ રેલવે બ્રિજ પાસે પડેલા મોટા ખાડાઓ અત્યારે સ્થાનિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ ખાડાઓને કારણે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે અને આવી જ એક દુઃખદ ઘટનામાં ગઈકાલે એક વૃદ્ધ મહિલાએ સમયસર સારવાર ન મળતા પોતાનો જીવ ગુમાવ્યો છે. ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામના 75 વર્ષીય શારદાબેન ગોસ્વામીની તબિયત લથડતા તેમના પુત્ર ગોવિંદભાઈ તેમને સારવાર માટે ધાનેરા લઈ જઈ રહ્યા હતા, પરંતુ ધાનેરા રેલવે બ્રિજ પાસે પડેલા મોટા ખાડાઓના કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં તેઓ કલાકો સુધી ફસાયા રહ્યા. સમયસર સારવાર ન મળવાને કારણે શારદાબેનનું ગાડીમાં જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતક વૃદ્ધાના પરિવારે જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમાજના આગેવાન કાળુભાઈ ગોસ્વામીએ પણ આ મુદ્દે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મારું નામ ગોવિંદપુરી કરશનપુરી, ગામ છીંડીવાડી. ઘટના સાહેબ, ઘરેથી ફોન આવ્યો કે માજીની તબિયત સારી નથી, એટલા માટે હું ધાનેરાથી આવવામાં પણ 15-20 મિનિટ તો પુલ ઉપર હેરાન થઈને આવ્યો હતો અને પાછો વરે જ ગયો, એટલે અડધો પોણો કલાક પાછો બીજો વધારે થયો. એના કારણે હોસ્પિટલ પહોંચવામાં મને ખૂબ લેટ થઈ ગયો. કદાચ હું ટાઈમસર પહોંચ્યો હોત તો મને સારવાર મળત, જીવ બચી શકતો હતો. પોણો કલાકથી 1 કલાક પાકો. અને અને જવાબદાર કદાચ જો ટાઈમસર પહોંચ્યો હોત, તંત્ર બધું વ્યવસ્થિત હોત, કોઈ ખાડા બીજા ના હોત તો હું ટાઈમસર પહોંચી શકતો હતો. અથવા કોઈ ડિલિવરી વાળો કેસ હોય કે કોઈ એક્સિડન્ટ વાળું હોય, કોઈનો અંગદાનનો કાર્યક્રમ ચાલે હોય, એની અંદર હૃદય ટ્રાન્સફર કે કોઈ બી એવું કરવું હોય તો એ બીજા માટે આવનાર સમય માટે બહુ ફાયદાકારક છે. જો વિકાસ કે તો આગળ ખાડાનું બીજું બધું કમ્પ્લીટ થઈ જાય તો. જો આવું 3 દિવસ અગાઉ પડેલા વરસાદને કારણે આ ખાડાઓ વધુ વિકરાળ બન્યા છે. રાત્રિના સમયે આ ખાડાઓ ન દેખાતા નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જાણે આ વિસ્તારના લોકોની તેમને કોઈ લેવા દેવા જ ન હોય. ખાડાઓના કારણે રેલવે બ્રિજ પર રોજે રોજ કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે, જેના કારણે અહીં રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાંથી પસાર થતા વાહન ચાલકો અને દર્દીઓ રોજે રોજ મુશ્કેલીમાં મુકાય છે. આ ઓવરબ્રિજ બન્યો તે સમયથી જ આ સમસ્યા ચાલુ છે. અમે ધાનેરાવાસીઓને ઘણી બધી આશા હતી કે અહીંયા આગળ અમને પુલ મળ્યો, પરંતુ અમારી સમસ્યાઓ વધવાને બદલે દિવસે ને દિવસે ઘટી રહી છે. ગઈકાલે પણ આ રોડ ઉપર ખાડા પડવાના કારણે એક બેનનું મોત થયું છે અને એના જવાબદાર હું તો ગણું છું કે રોડ ઓથોરિટી અધિકારી જ આવે. સરકારને મારી વિનંતી છે કે જો આ ખાડા બુરવામાં નહીં આવે તો આવતીકાલથી અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને આ રોડ જામ કરવામાં આવશે અને એમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. આ રોડ ઉપર બધા જ ધાનેરાના લાગતા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિઅધિકારીઓ, MLA હોય, MP હોય, આ રસ્તે થઈને ચાલે છે, પણ આ લોકોને કામમાં રસ નથી. માત્ર ને માત્ર એમને ક્યાંથી એમને કમિશન મળે એમ જ રસ છે, એવો મારો સીધો આક્ષેપ છે. માટે કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રીને મારી વિનંતી છે બે હાથ જોડીની કે હવે કોઈનો ભોગ લેવાય તે પહેલાં અહીંયા આગળ સર્કલ બનાવો અને રોડ રિપેરિંગ કરો. કે અમારા ગામના ગૌસ્વામી પરિવારમાં ગઈકાલે શારદાબેનનો કરશનપુરીનું ખરેખર જે અવસાન થયું છે એ અવસાન છીંડીવાડીથી ધાનેરા સુધી પહોંચવામાં
હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે. અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે. અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં 45 મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા. અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે. એટલે ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે તંત્ર અને સરકાર બંનેને હું જવાબદાર ગણું છું કે ગુણવત્તાયુક્ત કામ કરેલું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત. અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન ઘટે. કોઈ બેન ડિલિવરીમાં હોય અને બીજા ઘણા બધા પ્રશ્નો હોય એ સોલ્યુશન થઈ જાય. પણ ક્યારે થાય કે જ્યારે આ રસ્તાનું કામ જો રેડી હોય તો થઈ શકે છે. એટલા માટે એટલું મારું કહેવું છે. વિશેષમાં આ ગૌસ્વામી પરિવારને સરકાર અને તંત્ર સાંત્વના આપે એવી મારી અભિલાષા છે. આ મહિલાના મોત બાદ સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અન્યથા આવનારા સમયમાં આ ખાડાઓને લઈને મોટું આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શું તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ક્યારે જાગૃત થશે અને નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે કોઈ પગલાં લેશે? હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ને આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર સંકલ્પ અને પરિશ્રમની ગાથા. દાંદેરાનો યુવક કેવી રીતે ગરીબીનો સામનો કરીને બન્યો તબીબ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। આજે 1 જુલાઈ ડોક્ટર દિવસના પવિત્ર અવસરે બીકે ન્યૂઝ ચેનલ પર ધાનેરાના જાણીતા અને નિષ્ણાત જનરલ સર્જન ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિના સફળ અભ્યાસ અને જીવન પર એક વિશેષ અહેવાલ રજૂ કરી રહ્યું છે। ડોક્ટરને પૃથ્વી પર ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે, જેઓ કોઈ વ્યક્તિને મોતના મુખમાંથી બહાર કાઢીને નવું જીવન આપવા માટે તમામ પ્રયત્નો કરે છે। આજના આધુનિક યુગમાં અનેક આધુનિક ઉપકરણોની મદદથી ડોક્ટરો ગંભીર બીમારીઓ સામે ઝઝૂમતા દર્દીઓને નવું જીવન આપી રહ્યા છે, પરંતુ આવા સફળ તબીબોનો ભૂતકાળ કેટલો સંઘર્ષમય હોય છે તે જાણવું જરૂરી છે। ધાનેરા ખાતે છેલ્લા 16 વર્ષથી જનરલ સર્જન તરીકે જાણીતા ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિ વર્ષ 2011થી એક સફળ જનરલ સર્જન તરીકે વ્યવસાય કરી રહ્યા છે। તેમણે આ 16 વર્ષ દરમિયાન અસંખ્ય ઓપરેશન કરીને અનેક દર્દીઓની સારવાર કરી છે। ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિએ પોતાના શિક્ષણની શરૂઆતથી જનરલ સર્જન સુધીની સફર સરકારી શાળા અને કોલેજોમાંથી પૂર્ણ કરી છે। ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિનું માનવું છે કે સરકારી શાળા અને કોલેજનું શિક્ષણ સૌથી ઉત્તમ માનવામાં આવે છે। તેમણે કોઈ પણ સુખ સુવિધા વિના 4 થી 5 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને જનરલ સર્જનની ડિગ્રી મેળવી છે। મારા જીવનનું હું કહું તો શરૂઆતથી ધોરણ 1 થી કરી અને કોલેજ સુધી સરકારી સ્કૂલોમાં જ ભણ્યો છું। 1 થી 4 ધોરણ ગામમાં ભણ્યો, 10 ધોરણ સુધી ટૂંકમાં ગામડામાં જ જિંદગી વિતાવી છે। ત્યાં મતલબ અમારે તો 4-4, 5-5 કિલોમીટર અપડાઉન કરવાનું રહેતું, અને એ બી પેદલ, ક્યાંય ગાડીની વ્યવસ્થા નથી। અને 11-12 જે પાટણ ભણ્યા, પણ એ વખતે પણ ટ્યુશનની એટલી બધી અમારી વખતે ફેસિલિટી નથી, એટલે ક્યારેક ટ્યુશન રહેતા હતા। અને આગળ પણ જ્યાં સરકારી કોલેજમાં જ એડમિશન મેળવી અને સરકારી કોલેજમાં જ MBBS MSની ડિગ્રી મેળવેલી છે, એટલે ક્યાંય મારી જિંદગીમાં પ્રાઇવેટનું સ્ટેપ આવ્યું જ નથી। ટૂંકમાં ભણવા માટે કે ભાઈ સ્કૂલ બસ હોય, આવા લેવા મૂકવા માટે ટ્યુશનની ફેસિલિટી હોય, એવી બધી કંઈ જરૂરી નથી। તમારે તમારી જ રીતે ભણવાનું છે અને તમારી જ રીતે આગળ વધવાનું છે। એટલે જીવનમાં ક્યાંય એવું નથી રાખવાનું કે અમે પ્રાઇવેટ સ્કૂલમાં જાશું, પ્રાઇવેટ કોલેજમાં જાશું તો જ આગળ વધશું, સારી શિક્ષા મળશે। સરકારીમાં ઘણું બધું સારું મળે છે, અને સરકારીમાં મારું તો કહેવું એવું છે કે જ્યાં સરકારીમાં તમે આગળ વધી ગયા, સરકારી કોલેજોમાંથી તમે પાસ કર્યું છે, તો જિંદગીની કોઈ બી સ્ટેપમાં તમે પાછળ નથી રહેવાના, કારણ કે ત્યાંનું એજ્યુકેશન બહુ સરસ હોય છે અને બહુ સારું હોય છે। આજના શિક્ષણના યુગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહને પસંદ કરે છે અને એક નિષ્ણાંત તબીબ બનવા માટે અથાગ મહેનત અને પરિશ્રમ કરતા હોય છે। જોકે ઘણી જગ્યાએ કેટલાક વિદ્યાર્થીઓ આર્થિક સંકળામણને કારણે હતાશ થઈ જાય છે। ડોક્ટર ભરતભાઈના ભૂતકાળને જોવામાં આવે તો તેમણે માત્ર શિક્ષણ અને જ્ઞાનને પોતાના મિત્ર માની આગળ વધતા તેઓ આજે એક સફળ તબીબ સરકારી શાળા અને કોલેજોમાંથી અભ્યાસ મેળવી બન્યા છે। જો તમારી ગાડી રિવર્સ થઈ ગઈ એનો મતલબ કે તમારું મનોબળ કમજોર થઈ ગયું, તો તમે ક્યારેય આગળ વધી શકવાના નથી। એટલે કહેવાનો મતલબ એમ છે કે આગળ જવા માટે ઘણા બધા રસ્તાઓ છે, પણ રિવર્સ આપવા માટે માત્ર ને માત્ર કમજોર મનોબળ એ જ તમારું મેઇન ફેક્ટર છે। એટલે જિંદગીમાં કહેવત છે ને કે ગરીબ કુટુંબમાં જન્મ લેવો એ ગુનો નથી, પણ આખી જિંદગી ગરીબ રહેવું ને એ મોટામાં મોટો ગુનો છે। એટલે ભણવા માટે ગરીબી, આર્થિક પછાતપણું, એ બધા ફેક્ટર ઘણા બધા લોકો કહેતા હોય છે, પણ એ જરૂરી નથી। તમારું મનોબળ મજબૂત હશે, તમારી અંદરૂની શક્તિઓ ઉજાગર હશે, તો તમે ગમે તે પરિસ્થિતિમાં આગળ વધી શકશો। ધાનેરા જેવા નાનકડા શહેરમાં પણ દર્દીઓને આરોગ્ય બાબતે યોગ્ય અને જરૂરી સેવા મળી રહી છે। બીકે ન્યૂઝ ચેનલ ધાનેરા સહિત દેશભરના તમામ તબીબોને ડોક્ટર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। રીતિ ચોરીનો પર્દાફાશ કરનાર બીકે ન્યૂઝ ચેનલના પત્રકારો પર ખનીજ ચોરી કરતા વાહન ચાલકોએ ટ્રક નાખવાનો કર્યો પ્રયાસ। બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર તંત્રની રહેમ નજર હોવાની આશંકા।
થરા માર્કેટયાર્ડમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાતા અણદાભાઈનો ગઢ થયો ધ્વસ્ત. બનાસકાંઠામાં કમળનો દબદબો અકબંધ. ધાનેરામાં તંત્રની બેદરકારીને લીધે સર્જાયા જીવલેણ ખાડાના કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાયેલી વૃદ્ધ મહિલાને સમયસર સારવારના અભાવે મોત નિપજતા ધાનેરામાં તંત્ર પ્રત્યે રોષ. અને આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ પર સંકલ્પ અને પરિશ્રમની ગાથા. ધાનેરાનો યુવક કેવી રીતે ગરીબીનો સામનો કરીને બન્યો તબીબ. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.